નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓ દ્વારા માનવ વસ્તી પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજુલા તાલુકાના વડ ગામે વધુ એક આવી જ ભયાવહ ઘટના સામે આવી છે. ગત રોજ રાજુલા પંથકના વડ ગામમાં આવેલા દિનેશભાઈ ડાભિયાની વાડીમાં અચાનક એક સિંહણ આવી ચડી હતી. વાડીમાં હાજર સમુજ સોલંકી નામની મહિલા પર સિંહણે ઓચિંતો હુમલો કરી દીધો હતો. સિંહણના આ હુમલામાં મહિલાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ રાજુલા વન વિભાગના આરએફઓ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત મહિલા સમુજ સોલંકીને તાબડતોબ સારવાર અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા માનવભક્ષી બનેલી આ સિંહણને વહેલી તકે પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. ને અમારે વડ ખાતાની જમીન આવેલી છે, બગીચો છે. તો આ અમારા ભાગીદારને માવજીભાઈના ઘરના સુમેલબેન એની ઉપર સિંહણે હુમલો કરેલ છે. આવા કિસ્સા તો અમારે અવારનવાર, આ 5મો કિસ્સો છે. તો સરકારની રજૂઆત એ જ કરવાની છે, આવી બેદરકારી હાલે નહીં, તંત્રની આંખો ઉઘડતી નથી. ને બીજા નંબરમાં વન વિભાગ તો નવો સ્ટાફ છે બધો, તો એનો એક્સપિરિયન્સ ન હોય બરાબર. બીજા નંબરમાં કે જૂનો સ્ટાફ અનુભવી તો એને બદલી થઈ ગઈ. ને આવા અવારનવાર ઘટના થાય તો અમારે ખેડૂત લોકોને વાડીએ જવું કે ભાગીદારો રાખવા, પરંતરી કે દિવસે ભયનો માહોલ ઊભો થઈ જાય, તમારે કામ કરાવવું કે ન કરાવવું, તો અમારે આ કન્ડિશનમાં કરવાનું શું ખેડૂત લોકોને એ કહો. અમારી કરોડો ખરબોની મિલકતમાં કોઈ કામ કરવા રાજી નથી. તો સરકારની અત્યાર સુધી કેમ આંખો ઉઘડતી નથી? અમારા તાલુકામાં 5મો કેસ છે. જે ગઈકાલ જ સત્તોરીમાં આવો ગુનો બનેલો, હુમલો કરેલો સિંહણ. માંગ તો એ છે કે તંત્રને કંઈ, સરકારને કંઈ, કાં તમે આનો બંદોબસ્ત કરો. તમારે રાખવા જ છે પ્રાણીને તો તમારી જગ્યામાં રાખો ને. અમારી માલિકીની જગ્યામાં શું કામ આવવા દો છો? ને કાલ સવારે કાંઈ પણ તમારા જનાવરને ઈજા થાય તો તમે કેવો ઘોડો થઈ જાઓ છો? અમારા માણસોની પરવા નથી, તમારા જનાવરોની પરવા છે બરાબર. તો તમારે જનાવરોની પરવા તો તમારી હદ ઉપર રાખો ને. આ વન વિભાગનો વિસ્તાર તો નથી, તો અમારા વિસ્તારમાં આવે છે ને કાલ સવારે કાંઈ પણ માણસને બસાવવા માટે કાંઈ પણ જનાવરને નુકસાન થયું તો એની જવાબદારી કોની? કાં માલિક ઉપર આવે, કઈજા કરનાર ઉપર આવે. તો આવું બધું શું કામ ભાઈ? અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા માત્ર 1 મહિનાની અંદર જ અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણી દ્વારા મનુષ્ય પર હુમલો કરવામાં આવ્યો હોય તેવી આ 5મી ઘટના છે. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભય સાથે તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.